સુરત શહેરના માંદરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટ જર્જરિત થતાં તેને ખાલી કરાવી સ્થાનિકોને અન્ય જગ્યાએ રહેવા સૂચન કરવામાં આવ્યું હતું. જોકે હવે રહીશો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જેમાં બિલ્ડર અનિલ રૂંગટા દ્વારા માંદરવાજા ટેનામેન્ટનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. ત્યારે સરકારમાંથી મંજૂરી મળ્યા બાદ અસરગ્રસ્ત 1213 પરિવારોને માસિક 7,000 ભાડું મળવાપાત્ર છે. ટેનામેન્ટના રહીશોને 1 મહિનાનું ભાડું 7,000 અપાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. દર મહિને 1 કરોડ રૂપિયા જેટલું 1213 મકાન માલિકને ભાડું ચૂકવવામાં આવશે. એટલું જ નહીં, નવું મકાન 100 વર્ષ સુધી ટકે તેવું બનાવવામાં આવશે અને તેની જાળવણી રાખવા સી.આર. પાટીલે લોકોને અપીલ કરી હતી. આ પ્રસંગે સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ ભલે તમે વેચી દીધા હશે, પૈસા લઈ લીધા હશે, પણ જે મકાન તમને કોર્પોરેશન ફાળવશે, જેના નામ પર એલોટ થયેલો છે ને, એને જ આપવાના છે. એટલે તમને કોઈ ધાક ધમકી આપે તો અમને કહેજો, પણ આ મકાનનો અધિકાર તમને જ મળવાનો છે. તો તમે એ મકાન પોતે લેજો. આ જ્યારે નવા મકાનની કિંમત પણ ખૂબ અનેક ગણી હશે, એટલે કોઈ બી હાલત મને છોડતા નહીં. કોઈ દબાણમાં કોઈ આવીને દબાણ કરે તો ચોક્કસ તમે અમારો સંપર્ક કરજો. એ પણ તમને વિનંતી છે. ફરીથી હું અનિલભાઈને, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ સફળ કરવા માટે સંગીતાબેને ખૂબ મહેનત કરી હતી. બધા કોર્પોરેટરો, રાજેશને તો વચ્ચેથી કોર્પોરેટર બન્યો, પણ એને તો એકમાત્ર જીત લઈને ચાલતો હતો. એટલે બધા જ ભારતીબેન, પેલા એ નાગરભાઈ, ઉષાબેનને બધા જ ખૂબ એમણે બી બધા પ્રયત્ન કર્યા છે. ત્યારે આ સફળ થયા છે. એટલા માટે મેયરશ્રી, ચેરમેન એમની જવાબદારી હતી. ટેન્ડર પાસ કરવું, કોર્પોરેશનમાં એ બધું એમણે કર્યું.